આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રામાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં. એટલે જ કહેવાય છે કે ભાઈઓ પર ભાર રહેવાનો છે. રક્ષાબંધનનો શુભ સમય કયો છે, કયા સમયે રાખડી બાંધવી, અને સાથે જાણો ભદ્રા એટલે શું. મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે, અંત સુધી બન્યા રહેજો. હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે. રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ બહેન વચ્ચે પરસ્પર પ્રેમના સ્વરૂપમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. બદલામાં ભાઈ બહેનને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે. તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવીને આરતી કરે છે અને તેમની પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટ સોમવાર પર પડી રહી છે. સાથે જ આ શ્રાવણ પૂર તેથી ભાદરવાનો છાયો રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે તેની છાયા હોય છે ત્યારે રક્ષાબંધન તહેવાર ક્યારેય ઉજવવામાં આવતો નથી. ભદ્રાકારમાં બહેનોને ભાઈના કાંડા પર રાખડી બાંધવાની મનાઈ છે. ભદ્રાકારનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન શુભ કાર્ય કરવામાં આવતું નથી. ચાલો હવે જાણીએ કે રક્ષાબંધનના તહેવાર પર ભાદરનો પડછાયો કેટલો સમય રહેશે અને રાખડીનો તહેવાર ક્યારે ઉજવવો અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે. રક્ષાબંધન વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા વહેલી સવારે 3:04 શરૂ થશે, જ્યારે શ્રાવણ પૂર્ણિમાની 19 ઓગસ્ટ રાત્રે 11:55 સમાપ્ત થશે. આ વખતે પૂર્ણિમા તિથિ 1 હોવાથી રક્ષાબંધનનો તહેવાર પણ એક જ દિવસ ઉજવવામાં આવશે. જો કે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો રહેશે. આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધનની તારીખને લઈને મતભેદ છે. રક્ષાબંધન પર ક્યાં સુધી રહેશે ભદ્રાનો પડછાયો? હિન્દુ કેલેન્ડર મુજબ 19 ઓગસ્ટના રોજ સવારે 9:05 ભદ્રા શરૂ થશે, જે બપોરે 12:04 સુધી રહેશે. આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રામાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં. આ રીતે ભદ્રા સમાપ્ત થાય છે અને ત્યારબાદ રાખડી બાંધી શકાય છે. રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 12:30 થી લઈને રાત્રે 9:08 સુધીનો રહેશે. રાખડી બાંધવાનો આ શુભ સમય છે. હવે જાણો કે ભદ્રા એટલે શું. ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર ભદ્રા શનિદેવની બહેન છે અને ભગવાન સૂર્ય અને માતા છાયાનું સંતાન છે. પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રાનો જન્મ રાક્ષસનો નાશ કરવા માટે થયો હતો. જ્યારે ભદ્રા હોય ત્યારે શુભ કાર્ય કરવામાં આવતું નથી. ભદ્રાને 11 કારણોમાં 7મા કારણ એટલે કે 20કી ચરણમાં સ્થાન મળ્યું છે. વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ ભદ્રા 3 લોકમાં રહે છે, અર્થાત ભદ્રા સ્વર્ગ, પાતાળ અને પૃથ્વીમાં રહે છે. જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં હોય છે, પછી ભદ્રા પૃથ્વી પર રહે છે. જ્યારે પણ આ પૃથ્વી લોકમાં રહે છે ત્યારે ભદ્રાનો મુખ આગળની તરફ હોય છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી. ઘરમાં રાખવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય ક્યારેય સફળ થતું નથી. રાખડી બાંધવાના શુભ મુહૂર્ત
19 ઓગસ્ટ 12:07 ભદ્રાના મુખનો સમય રહેશે અને બપોરે 12:30 પર ભદ્રા સમાપ્ત થશે. આ દિવસે બપોરે 12:30 પછી રક્ષાબંધનની ઉજવણી કરી શકાય છે. જે બહેનોએ રાત્રે રાખડી બાંધવી હોય તેઓએ રાત્રે 12 વાગતા પહેલાં રાખડી બાંધી લેવી જોઈએ. જો તમારે કોઈ કારણસર બહાર જવું પડે અથવા તમારા ભાઈ દૂર રહેતા હોય તો 19 ઓગસ્ટના રોજ સવારે 5 વાગ્યા પહેલાં રાખડી બાંધી શકાય છે, કારણ કે આ પછી ભદ્રા પ્રતિપદા તિથિ શરૂ થશે. રાખડી બાંધવાનું મુહૂર્ત ફરીથી જણાવી દઈએ છીએ. રક્ષાબંધનના દિવસે બપોરે 12:30 થી લઈને રાત્રે 9:08 સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ અને શુભ સમય છે. રક્ષાબંધનના દિવસે પૂજા પદ્ધતિ. રક્ષાબંધનના શુભ મુહૂર્ત પર સ્નાન કર્યા પછી પૂજાની થાળીમાં ચંદનનો શણગાર કરો. થાળીમાં રાખડી અને મીઠાઈઓ રાખો. હવે તે થાળીમાં ઘીનો દીવો પ્રગટાવો અને પૂજા સ્થાન પર રાખ્યા પછી સૌપ્રથમ બધા દેવી દેવતાઓને યાદ કરો. પછી તમારા ભાઈને આસન પર બેસાડો, તેમને તિલક કરો અને જમણા હાથ પર રાખડી બાંધશો. હવે તેની આરતી કરો અને તેના દીર્ઘાયુની પ્રાર્થના કરો. રક્ષાબંધનના દિવસે પંચક. રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ છે. જણાવી દઈએ કે પંચક સાંજે 7 વાગ્યે શરૂ થશે અને આગામી દિવસે સવારે 5:53 સમાપ્ત થશે. પંચક સોમવારે શરૂ થઈ રહ્યો છે, તેમજ તેમ અશુભ નથી માનવામાં આવતો, તે શુભ હોય છે. ત્રણ શુભ યોગમાં છે રક્ષાબંધન. આ વર્ષે રક્ષાબંધનના દિવસે 3 શુભ યોગ રચાઈ રહ્યા છે. રક્ષાબંધનના દિવસે શોભન યોગ સંપૂર્ણ દિવસ દરમિયાન રહેશે. સાથે જ સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 5:53 થી 8:10 સુધી રહેશે. તેમજ રવિ યોગ 5:53 થી 8:10 સુધી રહેશે. રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે? શું છે મહાત્મય? જ્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈને તેમજ પાતાળ લોકમાં પોતાની સાથે રાખ્યા હતા. આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજા બલિના કાંડા પર રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં પરત કરવાની વિનંતી કરી. મહાભારતના સમયગાળા દરમિયાન રાણી દ્રૌપદીએ એક વખત તેમની સાડીનો છેડો ફાડી પીળા કપડાનો ટુકડો કૃષ્ણના કાંડા પર બાંધી દીધો હતો, જેથી કૃષ્ણના આ કૃત્યથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જાહેર કર્યું કે દ્રૌપદીએ તેમને પોતાનો ભાઈ બનાવ્યો છે અને હવે તેની સુરક્ષા કરવાની જવાબદારી તેની છે, જે કૃષ્ણ તેના 5 શક્તિશાળી પતિઓ હોવા છતાં વારંવાર કરી. મિત્રો, આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે, તેથી આ વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને અંત સુધી જોવા બદલ ધન્યવાદ અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો. ધન્યવાદ. હર હર મહાદેવ.